લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સત્ય ઘટના પર આધારિત નિબંધ ફિલ્મ શૂટિંગનું કરવામાં આવ્યું મુહૂર્ત. મહેસાણાના લાંઘણજ ખાતે મહાકાળી માતાજીના મંદિરથી ફિલ્મી કલાકારો તેમજ પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા ફિલ્મ શૂટિંગનું કરવામાં આવ્યું મુહૂર્ત. મહાકાળી માની આરતી અને પૂજા બાદ ગામના આગેવાનો તેમજ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું. નિબંધ ફિલ્મ બિહાર રાજ્યના 12 વર્ષના બાળકની સત્ય હકીકત પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ એક ગરીબ પરિવારના બાળકની જીવન કથા તેમજ પિતા શરાબી હોવાથી પોતાની માતા પર અને પરિવાર પર શું અસર થઈ રહી છે તેની હકીકત દર્શાવતી ફિલ્મ છે. ફિલ્મ દારૂ જેવા કેફી પીણું અને નશીલા પદાર્થોનું સેવન કરવાથી કુટુંબ અને સંસારનો સત્યનાશ થાય તે પર આધારિત છે. કનુભાઈ પટેલ, મહેસાણા. નામ તારું અને આ મૂવી તને મળી છે તો તું શું કહીશ આના વિશે? મારું નામ આરવ છે અને આ મૂવી પુરુષો માટે અને સ્ત્રીઓ માટે બહુ ખૂબ છે, કેમ કે જે દારૂ પીવાનું અને બધું બંધ કરવા માટે આ મૂવી ખાસ કરીને મેસેજ કરેલું છે. અને આ મૂવીમાં તને લેવામાં આવ્યું છે તો એને લઈને તું કેટલી ખુશી વ્યક્ત કરીશ? જગદીશ અંકલે મને લીધો છે, એની કારણે મને બહુ ખુશ થાય છે, કેમ કે હું પહેલી વાર જે પિક્ચરમાં કામ કરું છું તો બહુ ખુશી થાય છે. અને તારા સ્કૂલના બાળકો જે છે એ કયા પ્રકારથી જોવે છે તારે? મને મારા સ્કૂલના બાળકો હીરો પ્રકારથી જોવે છે, કેમ કે એ લોકોને બી પહેલી વાર આવું ફ્રેન્ડ મળ્યો હોય કે જે મૂવીમાં કામ કર્યું હોય. નિબંધ મૂવી એવી છે બેન કે એક સત્ય ઘટના ઉપર આધારિત છે. બિહારની અંદર બનેલી ઘટના છે અને ગઈ 24 ઓગસ્ટના રોજ ભાસ્કરની અંદર ન્યૂઝ છપાયા હતા અને મેં વાંચ્યા હતા. ન્યૂઝ એક ફકરા જેટલા હતા અને એની અંદર નિબંધ કોઈ છોકરાએ લખેલો હતો. ગામની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને નિબંધ લખ્યો હતો. એ છોકરાને ગામની પરિસ્થિતિ વિશે અને બહુ ગામની પરિસ્થિતિ ખરાબ હતી. લોકો દારૂ પીતા હોય, ઝઘડા કરતા હોય, સ્ત્રીઓની છેડતી કરતા હોય અને આ નિબંધની જે ન્યૂઝ છપાયા અને ન્યૂઝ જોઈને હું ઇન્સ્પાયર થયો, કેમ કે મેં અત્યાર સુધી જેટલી પણ મૂવી કરી છે 7-8થી વધુ મૂવી કરી છે, બધી ઘણી લોટ્સ ઓફ કામ કર્યું છે. એની અંદર શું છે કે મને એક યુનિક ટાઈપની મૂવી બનાવવાનો વધારે શોખ છે કે કંઈક અલગ ટાઈપનું હોવું જોઈએ, ઇન્સ્પિરેશન હોવું જોઈએ અને અંદરથી લોકોને સંદેશ મળવો જોઈએ. જેમ કે જૂના જમાનાની અંદર એવી ફિલ્મો બનતી હતી કે સંદેશા વાહક હોતી હતી. એટલે આજ સુધી મેં જે ફિલ્મો માટે કોમર્શિયલ તો કરીએ છીએ, પણ કોમર્શિયલ કરતાં એ કેવું હોય કે સંદેશાવાહક ફિલ્મોનું વધારે મારું ધ્યાન દોરે છે કે અંદરથી કંઈક હોવું જોઈએ અને લોકોનું જીવન બદલાય, મેસેજ મળે, સંબંધ. આવું એક હું મારું આવું ધરાવું છું એમ લેખનમાં. આ મૂવી ટોપ ઉપર જઈ શકે એના માટે આપ કેવા પ્રયત્નો કરશો? હા બેન, તમારું કહેવું સાચું છે. મૂવીનો એક કોન્સેપ્ટ જ એવો છે અને આજ સુધી કદાચ મળેલા એવોર્ડ્સને બધા મૂવી એટલા માટે ઉપર નથી કરતો કે મને એવોર્ડ્સ મળે, પણ એક યુનિક ટાઈપની મૂવી હોય ને તો ધ્યાનમાં લેવામાં આવે છે અને સત્ય ઘટના બનેલી હોય ને તો સત્ય ઘટનાની અંદર વધુ પડતું ધ્યાન આપવામાં આવે છે. આજે હું પણ વિચારું કે મારી મૂવી પણ નેશનલ એવોર્ડ જાય, રાષ્ટ્રપતિ દ્વારા મને સન્માન મળે, એવું બી આટલા વર્ષો 23-24 વર્ષથી હું કામ કરી રહ્યો છું તો મને બી એક મનમાં એવું થાય કે હું પણ કંઈક નેશનલ એવોર્ડ જઈને લઈ આવું. તો હું પણ એવો સબ્જેક્ટ પસંદ કરું છું કે મારી મૂવી કંઈક અલગ હોય અને એક ઇન્સ્પાયરવાળી એક સબ્જેક્ટ હોય. દર્શકો મૂવી જોવા જાય એના માટે શું મેસેજ? હા બેન, તમારી વાત સાચી છે. મારી મૂવીની અંદર એવું છે કે પુરુષો માટે, સ્ત્રીઓ માટે, પુરુષો દારૂ પીવાની લત ધરાવતા હોય, આખો સબ્જેક્ટ એના ઉપર છે. એટલે એમને છોડાવવાની વાત અંદર છે, મેસેજ છે મારી મૂવીની અંદર. સ્ત્રીઓ ભણેલી હોતી નથી તો સ્ત્રીઓને ભણવું જોઈએ, જીવનમાં આગળ કેવી રીતે વધવું પડે એ પણ મારી મૂવીની અંદર મેં લેખન કાર્યની અંદર મેં નોંધ કરી છે અને દર્શાવી છે અને સીનો પણ એવા મેં લખ્યા છે કે સ્ત્રીઓને આજે ફિલ્મ જોતા સીને એમને ખુદને પણ પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આવે. અને બાળકોની વાત કે એજ્યુકેશનની વાત છે એટલે એજ્યુકેશનને વધારે મહત્ત્વ મેં આપ્યું છે. એટલે 50% કરતાં પણ વધુ શૂટિંગ આજે સ્કૂલની અંદર છે, કેમ કે 6ઠ્ઠા ધોરણના છોકરાએ આ મૂવીનો નિબંધ લખેલો હતો. રિયલમાં ને જે રિયલમાં વાર્તા આવી હતી એ છોકરાને વધારે ધ્યાનમાં રાખીને મેં મૂવીનો કોન્સેપ્ટ લખેલો છે.